જૂનાગઢ જિલ્લાના સાપુર ગામમાંથી પસાર થતો પુલ ગત ચોમાસામાં ધોવાઈ ગયો હતો। જો કે 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ₹35 લાખનો ખર્ચ નવો પુલ બનાવવા માટે કામગીરી ટલ્લે ચડતા લોકોમાં રોષ ફેલાયો છે। જૂનાગઢ જિલ્લાના સાપુર ગામમાંથી પસાર થતો પુલ ગત ચોમાસામાં ધોવાઈ ગયો હતો। જો કે 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ₹35 લાખના ખર્ચે નવો પુલ બનાવવા માટેની કામગીરી ટલ્લે ચડતા લોકોમાં રોષ ફેલાયો છે। ગત ચોમાસામાં ભારે વરસાદ પડવાના કારણે જૂનાગઢ જિલ્લાના સાપુર ગામમાંથી વાડી વિસ્તારમાં જતું પુલનું ધોવાણ થઈ ગયું હતું અને આ પુલને બનાવવા માટે તાત્કાલિક 15માં નાણાં પંચની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ છેલ્લા 1 વર્ષથી આ કામ ટલ્લે ચડ્યું છે અને આ પુલ પરથી પસાર થતા ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પુલ માટે ₹35 લાખની ગ્રાન્ટ આપવા છતાં એજન્સીની બેદરકારીના કારણે આજ દિન સુધી આ કામ પૂર્ણ થયું નથી। જ્યારે ખેડૂતોને વાડીએ જોવા માટે અવરજવર કરવા માટે એક જ રસ્તો છે, પરંતુ આ પુલ તૂટી જતાં હાલ ખેડૂતોને ડાયવર્ઝનમાંથી પસાર થઈને જવું પડે છે। તો બીજી તરફ આ મુદ્દો જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો। જ્યાં બજેટ ફાળવાયું છે ત્યાં કામ સમયસર થવું જોઈએ, કાર્યક્ષમ અને જવાબદાર એજન્સીઓને તક આપવામાં આવવી જોઈએ। આમ ન થાય તો લોકોને લાભ નહીં મળે અને સરકારની યોજના નિષ્ફળ જતી હોય છે। સ્થાનિકોએ અનેક વખત ફરિયાદો કરી છે, તેમ છતાં કામગીરીમાં નિયમિતતા જોવા મળતી નથી, જેથી આગામી ચોમાસું નજીક છે ત્યારે ફરી પૂર જેવી સ્થિતિ સર્જાશે તેવામાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જશે અને એક ગામથી બીજા ગામ સુધી જવાનો રસ્તો પણ બંધ થઈ જશે, જેના કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને રોજિંદા કામ માટે અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। ત્યારે આ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।